નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યોની તમામ ખબરો પર। આજે ગુજરાતની 8,000થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થશે, જેમાંથી 751 ગ્રામ પંચાયત સમરસ થઈ છે। આજે 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદર નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગતરોજ પણ વરસાદે રાજ્યમાં ધમાકેદાર બેટિંગ કરી। બનાસકાંઠા અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ખેડબ્રહ્મામાં 3 ઇંચ તો અરવલ્લીમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને કારણે લોકોને અનેક પ્રકારની હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કોંગ્રેસે શહેર જિલ્લા પ્રમુખોના નામ જાહેર કર્યા છે। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સોનલ પટેલ, જ્યારે અમદાવાદ જિલ્લા પ્રમુખ તરીકે રાજેશ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 247ના ડીએનએ મેચ થઈ ગયા છે, જ્યારે 232 મૃતદેહ પરિવારોને સોંપવામાં આવ્યા છે। ટૂંક સમયમાં તમામ મૃતકોના ડીએનએ મેચની કાર્યવાહી પૂર્ણ થશે। સુરતના પાલ વિસ્તારમાં એક યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। યુવકના પરિવારે યુવકની પત્ની અને તેના પ્રેમી પર ત્રાસ આપવાનો અને માર માર્યાનો આક્ષેપ કર્યો છે। એએમસીએ ચોમાસામાં જ ઠેર ઠેર ખાડા ખોદી દેતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 6 દિવસમાં 3 લોકો આ પ્રકારના ખાડામાં પડ્યા હતા, જેને કારણે નાની મોટી ઈજા પણ પહોંચી છે। હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત 19 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। ઓડિશાના બાલાસોર જિલ્લામાં સુબર્ણરેખા નદીમાં અચાનક આવેલા પૂરથી 50,000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। અમેરિકાએ પણ હવે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ઝંપલાવ્યું છે। અમેરિકાએ હવાઈ હુમલામાં ઈરાનના 3 પરમાણુ ઠેકાણાને નિશાન બનાવ્યા હતા। આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રોએ અમેરિકાની આ કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે આ યુદ્ધ હવે બેકાબૂ થવાનો ભય ઊભો થયો છે। બોલિવૂડની એક સમયની ઉમદા ડાન્સર અને અભિનેત્રી લોરેને ગોટલિબે લગ્ન કરી લીધા છે। લોરેને પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ટોબલિયાસ જોનાસ સાથે ઇટાલીમાં લગ્ન કર્યા છે। ભારતમાં સોનું રાખવાની પરંપરા પ્રાચીન કાળની છે। હાલમાં જ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે આ અંગેનો ડેટા જાહેર કર્યો છે, જે મુજબ ભારતીય ઘરો અને મંદિરોમાં સામૂહિક રીતે લગભગ 25,000 ટન સોનું છે, જેનું વર્તમાન મૂલ્ય પાકિસ્તાનના અર્થતંત્ર કરતાં 6 ગણું વધારે છે। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝના સમાચારો, અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।